સુદામા ચોકના 4 રસ્તાએ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન. આ તમે જો કૃષ્ણા સુદામા રેસ્ટોરન્ટ, એની પાછળ જ ભાઈ સુદામા ચોક હે. ये बड़ी अच्छी बात कही आप. ના સુદામા ચોકના 4 રસ્તા ભાઈ આ રીતનું આખું હોય. તમે જોવો ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન આખી પોરબંદરના મેન 4 રસ્તા કહેવાય ને એ હે. તો અહીંયા રિક્ષા ભાઈ આ રીતની હોય અમારું છકડા ટાઈપ એ રીતનું ભાઈ આખું હોય. તમે જોઈ શકો. અને ભાઈ સામે તમને આમ દેખાય કે નહીં ખબર નહીં, વડલાની પાછળ જે છે ને એ ભાઈ સુદામાનું મંદિર હે. એ રીતનું છે ભાઈ. આ બાજુ જો બધી નાસ્તાની લારીઓ ને ભાઈ અમારા અહીં નાસ્તાનું આ રીતનું. આ રામ મંદિર છે. તમને જે પેલી દિવાલ દેખાય ને રેડ કલર જેવી એ રીતનું ભાઈ આખું હોય ને. તમે ટ્રાફિક જોવો ખાલી, દિવાળીનો ટાઈમ એ નથી ભાઈ, 1 નંબર ટ્રાફિક છે. આ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો. આ પોરબંદરની સિટી બસ છે. બાકી સાંદીપની આશ્રમ ને જે બી એ બધી જગ્યાએ સિટી બસ ચાલે છે. તમે જો આ રીતની આખી સિટી બસ છે ઓરેન્જ કલરની. અને ત્યાંથી સીધા તમે જાઓ તો સામે આ રસ્તો છે એ સીધો પોરબંદર બીચ, ચોપાટી બીચ ઉપર જાય. એ રીતનું આખું છે. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો એમ લાઈક દ્વારકા પોરબંદર હાઈવે. તમે જો આ દ્વારકા પોરબંદર હાઈવે છે. આજે ખટારો જે જાય છે ત્યાં હું જાઉં બરાબર સીધે એટલે મીન્સ તો દ્વારકા આવે. અને આ બાજુ જાય, આ બાજુ મારી આંગળી સામે જોઉં તો એ બાજુ સુદામા નગરી આવે. એટલે એક બાજુ જાવ તો કૃષ્ણા નગરી અને એક બાજુ જાવ તો સુદામા નગરી. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. એ રીતનું આખું એ રીતનું છે. અને આ સામે તમે જોવો છો રિક્ષા આવે ત્યાંથી આપણા ગામના રસ્તો હોય ત્યાં જવું, આપણે ત્યાં જવાનું છે. ને અહીંયા જો ખેતરમાં બધે અત્યારે સામે જોતા હશો દૂર એક ટ્રેક્ટર હાલે આ રીતનું. પવનચક્કી તમે જુઓ, ઘણી બધી પવનચક્કીઓ છે અહીંયા આ રીતે. જો અહીંયા નજીકમાં છે, હું તમને બતાવું. જો આ રીતની પવનચક્કીઓ હોય છે અહીંયા આ રીતની બધી. ને અહીંયાથી લગભગ આ રસ્તો જે છે અહીંથી ઓલમોસ્ટ તમે 4 કિલોમીટર જેવું જાઓ, 4 કે 5 એટલે સીધું બીચ આવે, દરિયો. એટલે એક બાજુ હાઈવે છે અને એક બાજુ દરિયો. એ રીતનું આખું છે. એટલે આને તમે પોરબંદર દ્વારકા હાઈવે પણ આપણે કહેવાય અને સોમનાથ દ્વારકા હાઈવે પણ કહેવાય. એ રીતે છે. કેમ કે રસ્તામાં લાઈક તમારે મેઇન તો સોમનાથ દ્વારકા હાઈવે છે પણ પોરબંદર બી આ હાઈવેને કનેક્ટ થાય છે. તો એ રીતનું છે બધું. તો ચલો હવે જઈએ આપણે ગામડે. જો મિત્રો કેળાનો બગીચો, કેળાના ઝાડ જે પાન વાવેલા છે પેલો એ કહેવાય, આખો બગીચો છે. તમે જોઈ શકો છો આ છે ને પાણીની નહેર છે છેકથી છેક સુધી. જે ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે ને એ અહીંયાથી આ નહેરમાંથી. જો તમે આ રીતે પાણી બહુ છેકથી છેક બહુ લાંબી આ રીતની ગામડામાં નહેર હોય જેના થ્રુ બધા ખેતરમાં પાણી પહોંચે. ગાઈસ તમને બધાને બીજા દિવસના સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ને આજે લાઈક અમે જઈએ છીએ દ્વારકા. ઓલમોસ્ટ અત્યારે 6-6:30 જેવું થયું છે. ને જો ગામડાની સવાર, ઓહો ભાઈ જોરદાર. हाय हाय इतना सुकून. અમારા મીન્સ ગામનો મેઇન ગેટ શ્રીનગર ગ્રામ પંચાયત, હનુમાનજીનું મંદિર છે. અહીંથી ગામમાં અંદર જવાય. અને આ શંકર બાપાનું મંદિર છે. અને આ રસ્તો સીધો એ પોરબંદર જાય એ રીતનું છે ભાઈ. તમે જોઈ શકો. અમે અત્યારે નીકળીએ છીએ દ્વારકા. થોડુંક ચાલીને જવાનું છે, 1.5 કિલોમીટર જેવું. પછી ત્યાંથી બસ મળી જશે અને પછી સીધા દ્વારકા. ગાઈસ ચેક ધીસ વ્યૂ. સવારમાં 6:30 જેવું થયું છે ઓલમોસ્ટ. અને આ માંડવી વાવેલી છે, હજી ઉપાડેલી નથી. ત્યાં જો આ તમને થોડુંક ઝૂમ કરું. આ જો નાના ઢગલા દેખાય છે, માંડવી ઉપાડેલી છે. માંડવી એટલે કે મગફળી. એ રીતનું આખું છે બધું. ફાઇનલી ભાઈ આવી ગયા છે પોરબંદર દ્વારકા હાઈવે. તમે જોઈ શકો સામે
ખેતરમાં વાવેલું હોય, એકદમ નીટ એન્ડ ક્લીન ગ્રીનરી. એના પછી સામે પવનચક્કી છે. એના સિવાય તમને બતાવું તો અહીંયા પવનચક્કી છે ને સામને તમને બતાવું તો આજે થોડુંક તમને પહાડ જેવું દેખાય છે, એની પાછળ સીધો દરિયો ચાલુ થઈ જાય. એ રીતનું બધું છે. અહીંયા વ્હીકલને બધું નીકળતું રહેતું હોય, મેઇન હાઈવે છે એટલે. તો હવે આપણે દ્વારકા જઈને ભેગા થાય. ગાઈસ ચેક ધીસ વ્યૂ. સુરત દાદા ઉઈકા જ છે બસ હજી ખાલી.